સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પુનીત ધામ સોસાયટીના રહેવાસીઓએ સોસાયટીની માર્જિન અને COP વિસ્તારમાં મંજૂરી વિના થઈ રહેલા કથિત બાંધકામનો વિરોધ નોંધાવતા સરથાણા ઝોન કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓએ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હોવા છતાં સુરત મહાનગરપાલિકાના સરથાણા ઝોનના અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે મોટી સંખ્યામાં રહેવાસીઓ બેનરો સાથે ઝોન કચેરીએ પહોંચ્યા અને જવાબદારો સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે અગાઉ મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ હાલ તે સીલ હટાવી દેવામાં આવ્યા છે. કથિત ગેરકાયદે બાંધકામ ફરીથી શરૂ થઈ રહ્યું છે. આ અંગે મેયર, કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ, કમિશનર અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો સ્થાનિકોએ કર્યો છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં ગેરકાયદે બાંધકામ સમયે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન, ભૂખ હડતાલ તેમજ આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર જેવા કાર્યક્રમ હાથ ધરાશે. મારું નામ પિનલ ચોડવડિયા છે. હું પુનિતધામ સોસાયટીમાં રહું છું. મેડમ, અત્યારે તમે કઈ જગ્યાએ આવેલા છો અને શું સમસ્યા છે? અમે સરથાણા ઝોન ઓફિસ પર આવેલા છીએ. અમારી સોસાયટીમાં COP માં બાંધકામ કરેલું છે. સોસાયટીની હાલવા ચાલવાની જગ્યા છે એ બંધ કરવામાં આવેલી છે અને ત્યાં કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવામાં આવી છે. એ મુદ્દો લઈને આવેલા છીએ. કેટલા સમયથી આ રજૂઆત કરો છો? આ 4 મહિનાથી રજૂઆત કરવામાં આવી છે. ઘણી બધી અરજીઓ કરવામાં આવી છે, છતાં પણ કોઈ સાંભળતું નથી. અધિકારીઓ દ્વારા શું જવાબ આપવામાં આવે? અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે કામ ચાલુ છે, પણ શેનું કામ ચાલુ છે એ ખરેખર ખબર જ નથી કે બિલ્ડિંગનું કામ ચાલુ છે કે અંદર પ્રોસેસ ચાલુ છે. કેટલા સભ્યો અત્યારે આવેલા છો? અમે સોસાયટીના 150 જેટલા સભ્યો આવેલા છીએ હાલમાં. શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે જે સોસાયટીના આંતરિક રસ્તાઓ છે ખોલી આપવામાં આવે અને એ જે ડિમોલેશન કરવામાં આવે, જે મકાન બની રહ્યું છે એનું ડિમોલેશન કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.